છે ડેનિસ કમલેશભાઈ આજગિયા. ડેનિસ કમલેશભાઈ આજગિયા ઝડપથી સ્ટેજ ઉપર આવશે. ડેનિસ કમલેશભાઈ આજગિયા. અને ત્રીજા ક્રમ ઉપર છે હરમીત પ્રશાંતભાઈ આજગિયા. હરમીત પ્રશાંતભાઈ આજગિયા. ડેનિસ કમલેશભાઈ આજગિયા અને હરમીત પ્રશાંતભાઈ આજગિયા ઝડપથી સ્ટેજ ઉપર. આખું વર્ષ આની માટે વાટ જોવે છે કે ક્યારે ગામનું સ્નેહ મિલન થાય અને મારા ગામના સભ્યોની સામે તમારું સન્માન થાય. વધાવી લઈએ ડેનિસ અને હરમીત. વાસાવડ ગામના સભ્યો મૂંઝાઈ ગયા છે. અરે ગામમાં એક મોડર્ન ડોસીમાં હતા અને નામે પાછું બહુ મોડર્ન હતું. માનવંતા મોકેલા મહેમાનશ્રી આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. ફરી એકવાર આ વાસાવડ ગામના આંગણે આપ ઉપસ્થિત રહ્યા અને અમારી લાગણીને, અમારા વાસાવડ ગામના પ્રત્યે સ્નેહ મિલન સમારોહને હર્ષો અને ઉલ્લાસની લાગણી અપનાવી પ્રોત્સાહિત કર્યા. તે બદલ આપ મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. દરેક મહેમાનશ્રીને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. કાલે સવારે આમાંથી જે વિદ્યાર્થીનું સન્માન થાય છે ને એ પણ અલગ અલગ કાર્યક્રમમાં મહેમાન બની જશે. ક્યારે કાલે સવારે શું થાય કોને ખબર છે. વધી આગળ ગામડાના એક ડોસીમાએ સ્વાર્થી ડોસીમાં હતા અને સ્વાર્થ કેટલી હદ સુધી માણસને લઈ જાય એનું ઉત્તમ ઉદાહરણ આ ડોસીમાનું છે. એ ડોસીમાએ મહાદેવનું તપ કર્યું એસી વાળા રૂમમાં. એસી વાળા રૂમમાં મહાદેવનું તપ કર્યું અને મહાદેવને ખબર હતી કે આ સ્વાર્થી ડોસીમાં છે. જો હું આને પ્રસન્ન થઈશ ને તો આ કાંઈ પોતાના સ્વાર્થનું જ માગવાની છે. મહાદેવ કે કાંઈ વાંધો નહીં. 3.5 થી એને તપ કર્યું અને પછી મહાદેવ ભાઈ જટાળા જોગંદર પ્રગટ થયા અને પ્રગટ થઈને સ્વાર્થી ડોસીમાને પેલા મહાદેવે શરત રાખી દીધી કે જો તું જેટલું માંગીશ ને આખા ગામને એનું ડબલ આપીશ. તું એક ઘર માંગે તો આખા ગામને બબે બંગલા આપીશ. તું એક કાર માંગીશ તો આખા ગામને 2 કાર આપીશ. હવે આ સ્વાર્થી ડોસીમાં મૂંઝાણ. મહાદેવને પ્રસન્ન મારે કરવાના, ટાઈમ ભૂલકું મારે રહેવાનું, તપ મારે કરવાનું અને હું માંગુ એનાથી આખા ગામને ડબલ મળશે. મહાદેવ કે આ સ્વાર્થી ડોસીમાં મહાદેવને બાંધી લીધા. કાંઈ વાંધો નહીં કે મહાદેવ હવે તમે ફરતા નહીં હો ને. મહાદેવ કે ન ફરો. ડોસીમાં શું માંગ્યું ખબર? કે મારી એક આંખ છે ને ફોડી નાખો. મારી એક આંખ ફોડી નાખો. મહાદેવ એની એક આંખ ફોડી આખા ગામની 2 આંખો ફોડી આખા ગામને આંધળું. સ્વાર્થ માણસને ક્યાં સુધી લઈ જાય. પણ તેમ છતાં અહીંયા દાદાશ્રીઓને એવો સ્વાર્થ નથી, ઉદાર દિલે લાગણી આપે છે. વધ્યા કાર્યક્રમમાં આગળ અને વાસાવડ ગામની જ બે દીકરીઓ છે હીરબેન છગનભાઈ સોલંકી અને જીયા કાંતિભાઈ સોલંકી ઝડપથી સ્ટેજ ઉપર આવશે. હીરબેન છગનભાઈ સોલંકી અને જીયા કાંતિભાઈ સોલંકી સરસ મજાની કૃતિ લઈને આવે છે. એમને એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. ગીત કવિતામાં 2 પંક્તિ બીજી એડ કરવાનું મન થાય કે શબ્દ એક શોધું ત્યાં આખી સરિતા મળે, કૂવો એક શોધું ત્યાં સરિતા નીકળે. શબ્દ એક શોધું ત્યાં સરિતા નીકળે, કૂવો એક ખોદું ત્યાં આખી સરિતા નીકળે. ધબકે છે ક્યાં કદી લક્ષ્મણની રેખાઓ, ત્યાંથી રાવણ જેવા આજે પિતા નીકળે, રાવણ જેવા આજે પિતા નીકળે. અજબજ તાસીર છે આ ભારત ભૌમની કે વાવો તમે મહાભારત અને ભગવદ ગીતા નીકળે. પણ હું એમ કહું છું વાવો તમે આદર્શ ગામના મૂળિયા, કે વાવો તમે આદર્શ ગામના મૂળિયા અને તેમાંથી હંમેશા વાસાવડના જ બી નીકળે, વાસાવડના જ બી નીકળે. સાહેબ ઈ ગામ અને ઈ પરિવાર ભેગો છે. વધાવી લઈએ જીયાબેન અને હીરબેન. Just
હલો, જોરદાર તાલીઓના સાથે વધાવી લઈએ. અને જ્યારે વાસવડના સ્ટેજ પરથી બંને દીકરીઓએ ખૂબ સરસ મજાની કૃતિ રજૂ કરી છે, ત્યારે એમનું સન્માન કરવા માટે હું અમિતભાઈ આજગિયાને વિનંતી કરીશ. અમારી બંને દીકરીઓને સન્માનિત કરશે અને વધાવી લઈએ એમની આ સન્માનની ક્ષણને અને એમની આ લાગણીને. પરંતુ જ્યારે આખું વાસવડ ગામ ભેગું થયું હોય ને, ત્યારે અમારા ગામના પરિવારના સભ્યોની સામે માઇક લઈને તૈયાર પણ અમારા વાસવડ ગામના વિદ્યાર્થીઓ છે. તો હું જલ્પાબેન મહેશભાઈ આજગિયાને સ્ટેજ પર આમંત્રિત કરીશ. જલ્પાબેન મહેશભાઈ આજગિયાને સરસ મજાની સ્પીચ લઈને આવે છે. વધાવી લઈએ એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે. કેમ કે ભાઈ કોણ છે આ 4 વાગ્યાનું બગ મંડાણો છે, તો થોડુંક મારાથી પોરો. હવે નિહાળીએ આપણે જલ્પાબેન મહેશભાઈ આજગિયા. જય આપાગીગા, જય શાંતિ બાપુ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ વાત કરીશ એક દીકરીની. બહુ પુસ્તકો લખાયા છે દીકરી પર. દીકરી તુલસીનો ક્યારો, દીકરી લક્ષ્મીનો અવતાર. જેણે સારા કર્મો કર્યા હોય એના ઘરે દીકરી હોય. દીકરી માટે નાનપણથી મા બાપને બહુ જ પ્રેમ હોય છે, કેમ કે ખબર હોય મારી દીકરી તો મોટી થાય એટલે આ આંગણું મૂકીને કાયમના માટે જતી રહેવાની છે. દીકરી જેમ જેમ મોટી થાય જે કાંઈ પણ કરે તેને બધી છૂટી આપવામાં આવે છે. ભણવાની, એને ગમે એવા કપડાં પહેરવાની. પપ્પાને એક ફોન કરે કે મારે આ જોઈએ છે, એને 2 વસ્તુ મળે છે. એની કાલી ઘેલી ભાષાથી એની બધી જીદ મા બાપ પૂરી કરે છે. એ ગમે ત્યાં જાશે આવશે. મા બાપને તેના પર પૂરો વિશ્વાસ છે. ક્યારેય મા બાપ તેને રોકતા ટોકતા નથી. તો દીકરીની પણ ફરજમાં આવે છે કે એના મા બાપને નીચું જોવા જેવું કંઈ જ કામ ન કરે. એ છોકરી જ્યારે સાસરે જઈને આખા ઘરમાં વટકી રહેવાવાળી, શાંતિથી રસોડામાં 2 કલાક એક પણ શબ્દ બોલ્યા વગર રસોઈ બનાવે છે. મમ્મીને આ નથી ભાવતું, પેલું નથી ભાવતું બોલવાવાળી, આજે બધાની પસંદમાં પોતાની પસંદનું ખાવાનું જ ભૂલી જાય છે. અચાનક સાસરે આવીને એની તો 20 વર્ષની ટેવાયેલી બધી જ આદતો જાણે એક જ દિવસમાં સપનાની જેમ બદલાઈ જાય છે. એના પપ્પાની માટે રમતમાં બનાવેલી પહેલી રોટલી પણ બળેલી હોવા છતાં તેના પપ્પાને પૂરણપોળી જેવી મીઠી લાગે છે. અને સાસરે આવીને બધાને આ ભાવશે કે નહીં એવું વિચારીને એક જ નાના શબ્દની આશા રાખે છે કે કોઈ મને ખાલી એટલું જ કહે કે આજે જમવાનું સારું બન્યું છે. મમ્મીના ઘરે દીકરીને ખાલી તાવ આવે ને તો પણ પપ્પા મમ્મીને ઠપકો આપે છે કે એને કંઈ જ ન કરવા દઈશ, એને કંઈ જ ન કરવા દઈશ. એ છોકરી સાસરે આવીને એટલું કહેતા શીખી જાય છે કે આટલું જ તો કામ છે, કરી લઉં, પછી આરામ કરી લઈશ ને સાંજ પડી જાય છે. એક છોકરી હંમેશા તેના પતિમાં પપ્પાની છબી જોવા માંગે છે. એ એક જ વ્યક્તિ એવું હોય છે જેની સામે તે તેના પપ્પા સાથે રહેતી એવી જીદ કરી એની બધી જ વાતો માટે મનાવી શકે. મને તો મારા પપ્પાના કડક સ્વભાવના કારણે પપ્પાને કંઈ પણ કહેવાની બહુ જ બીક લાગતી હતી, પણ સાસરે આવીને મારા પતિએ મને ક્યારેય એ વાતનું દુઃખ લાગવા દીધું નથી. મને હંમેશા બધા શોખ માટે હા પાડી છે. પણ સાચું એ પણ છે આ બધા શોખ મારા સસરાના સ્વભાવના લીધે પણ પૂરા થયા છે. જો એ ના પાડે કે ક્યાંય જવાનું નથી, પેલા શું કહેશે, સગા શું કહેશે, તો હું આ ન કરી શકું. રાતના 12 વાગે હું મહેંદી મૂકીને આવું તો મારા સસરા ક્યારેય કહેતા નથી કે ક્યારે આવશે, કેમ મોડું થયું, ફોન કરો. એમણે પણ ક્યારેય મારા પપ્પાની કમી મહેસૂસ થવા દીધી નથી. પણ મારી ઉપર એક દીકરી જેટલો જ ભરોસો મૂક્યો છે. બધી જ દીકરીને એની મનપસંદનું સાસરું મળતું નથી. સાચું છે કે બધાના ઘરમાં વાસણો હોય તો ખખડવાના જ છે. હું એવું નથી કહેતી કે હું સારી છું, મારાથી પણ એવી ઘણી ભૂલો થતી હશે, એવું ઘણું બોલાઈ જતું હશે જેનાથી મારા સાસુ અને મારા જેઠાણીને ઘણીવાર દુઃખ લાગી જતું હોય. ગુસ્સામાં આવી અત્યારના માણસો એક
એકબીજાને ઘણું એવું બોલી દેતા હોય જેનો પછતાવો તેને હંમેશા રહે છે. તો તેના માટે પણ હું મારા સાસુ અને જેઠાણીની દિલથી માફી માંગુ છું. ખરેખર તો હવે આ જ મારો પરિવાર છે ને, હું માંદી પડીશ તો મારું ધ્યાન પણ એ લોકો જ રાખશે ને. સાસુ અને વહુ એક દરિયાના મોજા જેવા છે. જે ગુસ્સામાં આવી એટલું નુકસાન કરે છે એને એની શાંત થયા પછી સમજ પડે છે અને ક્યારેક શાંત નદીની જેમ સાથે રહેવા લાગે છે. ટૂંકમાં હું એટલું જ કહીશ કે દીકરી જો તુલસીનો ક્યારો છે તો વહુ પણ તમારા ઘરનું સન્માન છે, તમારી જતી જિંદગીનો સહારો છે. છોકરો તો આખો દિવસ કામ પર જતો રહે છે. જો ખરેખર તમારું ઘર પણ પૂરું પાડનારી હોય તો સારો તમારો છોકરો નહીં પણ વહુ છે. મને બહુ ઈચ્છા હતી કે મારી લાગણી મારા પરિવારને કહું, એક સ્ત્રીના મનની વાત એના પરિવારને કહું. બસ હું આટલું જ કહીશ. ધન્યવાદ. બેનશ્રીને એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવી લઈએ આપણે. અને જલપાબેન મહેશભાઈ આ જગ્યાનું સન્માન કરવા માટે હું નયનભાઈ આ જગ્યાને વિનંતી કરીશ. ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને વાસવડ ગામની દીકરીને જલપાબેન મહેશભાઈ આ જગ્યાનું સન્માન કરશે. નયનભાઈ આ જગ્યા. અને સમાજને પડકાર ફેંક્યો છે. કદાચ કોઈ નોટિસ કર્યો હોય કે ન કર્યો હોય, સમાજને એક પડકાર ફેંકેલો છે. ઈ પડકારમાં ખરેખર આપણે બધાએ ઉતરવાની જરૂર છે કે દીકરી છે ને એ પોતાના ઘરની દીકરી તો બધાને વાલી જ છે, પણ દુશ્મન ક્યાં બની જાય છે? જ્યારે હોવ બનીને જાય ને ત્યાં. તો ઈ હોવને પણ દીકરી સમાન તુલ્ય માન આપો, કેમ કે તમારા ઘરનું હવે ઈ ગૌરવ છે. દીકરી તો સાહેબ પારકી થાપણ છે, કાલે પાંખ આવશે અને તરત ઉડી જશે. અને આપણા શાસ્ત્રોમાં પણ એ દીકરીની વિદાયનું કેવું મહત્વ લખેલું છે. દીકરી વિદાય વખતે બધાને મળી લેશે, બધાને. ખાલી બે પાત્રને મળવાનું બાકી રાખશે. દીકરી વિદાય વખતે બધાને મળી લેશે, ખાલી બે પાત્રને મળવાનું બાકી રાખશે. એક છે એમનો ભાઈ અને એક છે એમનો પિતા. આ બે પાત્રને મળવાનું બાકી રાખશે અને એમના પિતાને મળવાનું તો સૌથી છેલ્લે રાખશે. પહેલા મળશે એના ભાઈ અને 10 આંગળીએ કે આમ ઓવારણા લઈને કહે છે કે ભાઈ નાનો હોય કે મોટો હોય પણ એની બેન માટે તો હંમેશા એ નાનો જ રહે છે. એ 10 આંગળીએ ઓવારણા લઈને એવું કહે છે કે ભાઈ અત્યાર સુધી તો હું હતી ત્યાં સુધી માતા પિતાનું ધ્યાન મેં રાખ્યું છે. ઘરમાં જો પપ્પાને કોઈ ઊંચા અવાજે કહી શકતું હોય ને તો એ દીકરી છે. બાકી હજી આપણી કોઈની તાકાત નથી એની આમ, પણ ભગવાને દીકરીનું સ્થાન જ એવું બનાવેલું છે ને કે પિતાને પણ ખવડાવી નાખે. માવો ખાતા હોય તો માવો બંધ કરવો છે એ આપણે ઘણીવાર ન કહીએ, પણ એક દીકરી છે ને એ પપ્પાને માવો બંધ કરાવી દે. તો એના ભાઈને મળીને કહે છે કે અત્યાર સુધી તો પપ્પાનું ધ્યાન મેં રાખ્યું, પણ હવે છે ને પપ્પાનું ધ્યાન, મમ્મી પપ્પાની દોરી છે ને હું તારા હાથમાં મૂકું છું. અને કહે છે કે મારે તારી સંપત્તિમાંથી 1 રૂપિયો જોતો નથી. બસ ખાલી જ્યારે મારા સાસરિયામાં મારું અવસર રૂપી ટાણું આવે ને ત્યારે મોંઘેરા મામેરા લઈને આવજે મારા. બસ વધારે કાંઈ મારે જોતું નથી. આને પછી છેલ્લે દીકરી મળે છે એના બાપને, અને બાપને મળતા ત્યારે એ બાપ આખી જાન લગ્નમાં આવનાર દરેકે દરેક વ્યક્તિ હસતા મોઢે હોય છે. જ્યારે બાપના કહેવાય ને 2 સ્વરૂપ છે, એ 2 સ્વરૂપ દીકરીનો માંડવો રોપાય ને ત્યારે દેખાય છે. એક આંખે આમ ખુશી હમાતી ન હોય અને એક આંખે દળદળ આંગળા જતા હોય. આપણા શાસ્ત્રમાં કીધું છે. અને બાપ શું કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, હે ગોવિંદાદ કે હું જોતો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, હે ગોવિંદાદ કે હું જોતો આજ જાન ગઈ જાણે જાન લઈ મારો, અને હું તો હાવ સુનો માંડવડો રે 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 કાળ જાગેરો કટકો મારો, આજ હાથથી છૂટી ગયો, આજ હાથથી છૂટી ગયો. એવું કહે છે બાપ કે આજે આખી જાન મારી દીકરીને લેવા આવી છે,
પણ આજે આખી જાન છે ને એ મારી જાન મારા કાળજાના કટકાને લઈને જવાની છે. અને એ દીકરી પણ પોતાના બાપને મળીને એક શબ્દ બોલી શકતી નથી, નથી એનો બાપ એક શબ્દ બોલી શકતો. એ મૂંગા આદાન પ્રદાનમાં ખાલી ને ખાલી એ શ્વાસની અનુભૂતિ થાય છે ને બાપ પણ કહે છે કે બેટા અત્યાર સુધી ત્યાં અહીંયા જે પિતા હતા ને એવું જ પિતાનું સાનિધ્ય હવે તને ન્યા મળવાનું છે. અને આમ તો દીકરી ઘરના આંગણાને ઘણી બધી વાર તૂટી જતી હોય, ઘણી બધી વાર ઘરના ઉમરામાંથી પાર્ટી સાઈડ જતી રહેતે. ખબર નહીં આજે જ આ ઉમરું છે ને ગિરનાર પર્વત જેટલું ઊંચું લાગે છે, ઘરનું ઉમરું એનાથી ઓળંગાતું નથી. દીકરી પિતાને વળી વળીને જોવે છે, મારો બાપ અને પાછળ બાપોય સાહેબ કહેવાય છે એ દીકરીના વિરહમાં ઢગલો થઈ જાય છે. 2-3 વાર દીકરીને બાપ ભેટીને પછી એક સાઈડ ખૂણામાં જતો રહે છે. અને ખૂણામાં જતો જતો કહે છે કે જો હવે મારી દીકરી એકેય વાર મને મળવા આવી ને તો હવે લગભગ જમીન ઉપર ઢળી જવાશે. કેમ કે આજ સુધીમાં ગમે એટલો કઠણ દિલનો પથ્થર દિલનો બાપ હોય ને તો એ દીકરીની જ્યારે વિદાય હોય ને ત્યારે દળદળ આંગણા જાતા હોય આંખમાં. અને સાહેબ બાપ એ કહે છે કે મારા આંગણામાં મેં ઈ છોડ વાવ્યો હતો, મારા આંગણામાં મેં ઈ છોડને રોપીને મોટો કર્યો હતો. આજે એની સુવાસ છે ને બીજા 2 પરિવારને ઉત્સાહિત કરશે. આપણું દીકરીનું વર્ણન આવું છે. આજે વાસાવડની જે બેને વાત કરીને ત્યાં તો દીકરીને વધાવી લે, એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવી લે. પછી આપણે કાર્યક્રમમાં આગળ અને કાર્યક્રમનું હાર્દ જે છે ઇનામ વિતરણ તરફ આગળ વધવું છે. વધીએ ધોરણ 3 ના વિદ્યાર્થીઓને. અને ધોરણ 3 માં પ્રથમ નંબર ઉપર છે 97.86% સાથે ઓમ રીતેશભાઈ આજગ્યા. ઝડપથી સ્ટેજ ઉપર આવશે. ઓમ રીતેશભાઈ આજગ્યા. બીજા નંબર ઉપર છે 97.06% સાથે હરમિત મહેશભાઈ આજગ્યા. ઝડપથી સ્ટેજ ઉપર આવશે. હરમિત મહેશભાઈ આજગ્યા. અને તૃતીય ક્રમ ઉપર છે 94.13% સાથે નિકેત ધર્મેશભાઈ સોલંકી. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આ ત્રણેય વિદ્યાર્થીને વધાવી લઈએ. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે ધોરણ 3 ના ટોપ 3. વિદ્યાર્થી છે જેને ઊંચું પરિણામ પ્રાપ્ત કરીને વાસાવડ ગામનું નામ રોશન કરેલું છે. તો ધોરણ 3 ના આજે બીજા વિદ્યાર્થીના નામ બોલું, ઝડપથી સ્ટેજ ઉપર આવજો. પ્રાચી પ્રિયંકભાઈ આજગ્યા, આંશી ચિરાગભાઈ આજગ્યા, જીયા કાંતિભાઈ સોલંકી, શૌર્ય ધર્મેશભાઈ આજગ્યા, ધ્રુવ પરેશભાઈ આજગ્યા, માહી કમલેશભાઈ આજગ્યા, પૂર્વ પ્રવીણભાઈ આજગ્યા અને હરિતા મનુભાઈ આજગ્યા. આ વિદ્યાર્થી ઝડપથી સ્ટેજ ઉપર આવજો. ફરી એકવાર પ્રાચી પ્રિયંકભાઈ આજગ્યા, આંશી ચિરાગભાઈ આજગ્યા, જીયા કાંતિભાઈ સોલંકારીઓના નામ સાથે ઉડાવીને ધોરણ 3 ના અમારા તેજસ્વી તારલાઓ. વિદ્યાર્થીને સન્માનિત થઈને જ્યારે આપની તાલીમી, કેમ કે આમાંથી બે મને ખબર જ છે ઘણા વડીલો એવા છે જ્યારે રિઝલ્ટ આવવાનું હોય ને, આ ગામડાની સ્કૂલોની વાત કરું, જો રિઝલ્ટ આવવાનું હોય ત્યારે સાહેબને શાકભાજીની થેલી આપે એટલે પછી એ વિદ્યાર્થી પાસ જ હોય.
પણ આ એ વિદ્યાર્થી નથી, મહેનત કરીને પહેલા બીજા ત્રીજા નંબરે છે. વધી આગળ ધોરણ 4 માં પ્રથમ ક્રમ ઉપર છે કૌશલ પંકજભાઈ આજગિયા 96.71% સાથે. બીજા ક્રમ ઉપર છે હાર્વી શૈલેષભાઈ આજગિયા 94.94% સાથે. અને તૃતીય ક્રમ ઉપર છે રુદ્ર ભગવાનભાઈ વંદરા 93.27% સાથે. આ ત્રણ વિદ્યાર્થી લગભગ 100 માં કહેવાય છે 5-6% ઘટે છે. અને આપણું બધા વિષયનું ટોટલ 96 થતું હોય. આ એક આખા રિઝલ્ટના ટકા એમના આવ્યા છે. વધાવી લઈએ. પ્રથમ ક્રમ ઉપર છે યશવી હરેશભાઈ ચાવડા 86.92% સાથે. એમને પણ આપણે વાસવડ ગામના સ્ટેજ ઉપરથી સન્માનિત કર્યું છે. ત્યારે દીકરીને સન્માનિત કરવા માટે હું શ્રી ગોરધનભાઈ નાનજીભાઈ આજગિયાને વિનંતી કરીશ. વધાવી લઈએ. ધોરણ 5 ના અમારા પ્રથમ ક્રમ યશવી દ્રષ્ટિ મનોજભાઈ આજગિયા 84.92% સાથે દ્વિતીય ક્રમ ઉપર છે. દ્રષ્ટિ મનોજભાઈ આજગિયા તૃતીય ક્રમ. ધોરણ 5 માં તૃતીય ક્રમ ઉપર છે ઓમ દીપકભાઈ આજગિયા 83.36% સાથે તૃતીય ક્રમ ઉપર છે. વધાવી લઈએ એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે. અને એમનું સન્માન કરવા માટે પણ હું શ્રી ગોરધનભાઈ નાનજીભાઈ આજગિયાને વિનંતી કરીશ. ભારત પાકિસ્તાનની મેચ ચાલે છે અને ભાઈ વિરાટ કોહલી બેટિંગ ઉપર છે ને જોરદાર સિક્સ. વધી આગળ ધોરણ 6 તરફ. અને ધોરણ 6 માં પ્રથમ ક્રમ ઉપર છે આરવ હિતેશભાઈ આજગિયા 51.13% સાથે. વધાવી લઈએ એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે. ધોરણ 6 માં પ્રથમ ક્રમ ઉપર આરવ હિતેશભાઈ આજગિયા. અને એમનું ઇનામથી સન્માનિત કરવા માટે હું શ્રી નીલ ચિરાગભાઈ આજગિયા 84.70% સાથે બીજા ક્રમ ઉપર છે. વધાવી લઈએ એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે. નીલ ચિરાગભાઈ આજગિયા ઝડપથી સ્ટેજ ઉપર આવશે. રામજીભાઈ પોતાનું સ્થાન થોડી વાર ત્યાં જાળવી રાખજો. વધીએ ધોરણ 6 માં ત્રીજા ક્રમ ઉપર મીરા ગોપાલભાઈ આજગિયા. એમને પણ ત્રીજા ક્રમ ઉપર છે અને 80.11% સાથે ત્રીજા ક્રમ ઉપર છે. મીરા ગોપાલભાઈ આજગિયા. અને એમનું સન્માન કરવા માટે હું રામજીભાઈ અર્જનભાઈ આજગિયાને જ વિનંતી કરીશ. વધાવી લઈએ ધોરણ 6 માં તૃતીય ક્રમનું સન્માન થવા જઈ રહ્યું છે. ત્યારે આયુષ ગિરીશભાઈ રાઠોડ, પલક રવિભાઈ આજગિયા, તીર્થ હિતેશભાઈ આજગિયા અને ઓમ પંકજભાઈ આજગિયા. આ વિદ્યાર્થી ઝડપથી સ્ટેજ ઉપર આવશે. આયુષ ગિરીશભાઈ રાઠોડ, પલક રવિભાઈ આજગિયા,
તીર્થ હિતેશભાઈ આજગ્યા અને ઓમ પંકજભાઈ આજગ્યા ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને એમને ઇનામથી સન્માનિત કરવા માટે હું શ્રી મનસુખભાઈ કાંજીભાઈ આજગ્યાને વિનંતી કરીશ. સન્માન નિશાનો. चलो वासावड़ के गांववासियों आप सब परेशान तो नहीं हुए हैं ना? चलो मजा तो आवे छे ने बधाने? चलो वधी આગળ અને કાર્યક્રમ આગળ અને હવે યશવીબેન હરેશભાઈ ચાવડા સરસ મજાની કૃતિ લઈને આવે છે. એમની કૃતિ પણ નિહાળી આપણે. યશવીબેન હરેશભાઈ ચાવડા સરસ મજાની કૃતિ લઈને આવે છે અને એમની કૃતિ આપણે નિહાળીએ. વાસાવડ ગામના સ્ટેજ ઉપરથી એમને પણ એવો હર્ષ અને એમને પણ એવી લાગણી લાગી કે જ્યારે વાસાવડ ગામનું તૃતીય સ્નેહ મિલન સમારોહ હોય અને એમાં જો મારું પરફોર્મન્સ ન આપું તો કેમ ચાલે? આજે મારા ગામ, આજે મારો પરિવાર, આજે મારા ગામ થકી પણ મારી પોતાની એક ઓળખ બનાવી છે ત્યારે વધાવી લઈએ. वो है दिया छे छबिया वो है गदगद वो चंगा कद खेल लगाए मुरली बजाए कॉपी की संगत रचाए मुरली बजे आवाज रचे शान सलूना है जो है अलबेला मदनो वाला जिसकी दीवानी बिजली हर बाला वो किसना है वो किसना है वो किसना है वो किसना है किसना है जो है अलबेला मदनो वाला जिसकी दीवानी बिजली हर बाला वो किसना है वो किसना है वो किसना है किसना है प्यार में डूबी प्यार में खोई प्यार की धुन में जागी न सोई प्यार में डूबी प्यार में खोई प्यार की धुन में जागी न सोई दुनिया से है वो अनजानी सब कहते हैं प्रेम दीवानी किसना से मिलती है भूल के हर बंधन हो किसना की माला की जपती है वो जोगन ये नामी सांसों में धुन में किसना हर पल है जीवन में किसकी वादा है तुम्हारा है तुम्हारा है કેવા દ્વારકાધીશ કે 52 ગજની ધજા ફરકતી અને નમતા હજારો શીશ કે 52 ગજની ધજા ફરકતી અને નમતા હજારો શીશ 56 પગથિયે સ્વર્ગ મળે અને મળતા દ્વારકાધીશ ઈ સાહેબ દ્વારકાધીશનું વર્ણન કેવું? આખી દુનિયામાં જો એક સંપૂર્ણ પુરુષ કોઈ થયો હોય ને તો એ દ્વારકાધીશ પોતે. કેમ? આજે નાનું બાળક જન્મે ને પછી લગભગ 5 વર્ષનું થાય ને ત્યાં સુધી દરેક માં એને શું કહે? મારો કાનો. ઈ જ બાળક મોટો થઈને ધારો કે કૃષ્ણ ભગવાન કહેવાય કે કૃષ્ણ ભગવાને ઘણી બધી ગોપીઓને હેરાન કરી છે પણ એને એક શિક્ષણ આપ્યું છે. એને શિક્ષા આપેલી છે કે આવનારો સમય આનાથી વિપરીત આવશે. એટલે ઘણી બધી ગોપીઓને હેરાન કરી છે. અત્યારે ઘણા બધા એમ કે હા કૃષ્ણની જેમ લફંગો થઈને ફરે છે. કૃષ્ણ ભગવાનને ઘણું બધું કહેતા હો, ચોર, લૂંટારો, વાલીઓ લૂંટારો, ઘણું બધું એને કહેતા. અને જ્યારે યુદ્ધની પરિસ્થિતિ આવી ત્યારે પણ એમ કે કુરુક્ષેત્રમાં જે કૃષ્ણ ભગવાને યુદ્ધ રચાયું હતું ને એના જેવું તો યુદ્ધ જ નહીં. એટલે મને કહેવાનું મન થાય
કે કૃષ્ણ મને એવું લાગે કે તને ક સાથે જ ફાવે, કે કૃષ્ણ મને એવું લાગે કે તને ક સાથે જ ફાવે, એટલે જ તો મારી વાણીમાં સૌપ્રથમ ક આવે. કૃષ્ણ તારી સખી અને કોંતે તારો મિત્ર. કૃષ્ણ તારી સખી અને કોંતે તારો મિત્ર. અને ક્રૂર મામા કંસમાં પણ પહેલા ક જ આવે. કૃષ્ણ મને એવું લાગે કે તને ક સાથે જ ફાવે, એટલે જ તો મારી વાણીમાં સૌપ્રથમ ક આવે. કાલિંદીનો ધરો અને એમાં વાવ્યા કદમના દાળ. કાલિંદીનો ધરો અને એમાં વાવ્યા કદમના ઝાડ. અને પાછો જોઈએ તો નાગ પણ કાળિયો જ આવે. કૃષ્ણ મને એવું લાગે કે તને ક સાથે જ ફાવે, એટલે જ તો મારી વાણીમાં સૌપ્રથમ ક આવે. યુદ્ધો તો ઘણા બધા થાય છે, પણ એમાં પણ કુરુક્ષેત્ર જ આવે. યુદ્ધો તો ઘણા બધા થાય છે, પણ એમાં પણ કુરુક્ષેત્ર જ આવે. અને સામે હોય કૌરવો તો વાટા ઘાટા પણ તને આવડે, કાવા દાવા પણ તને આવડે. કૃષ્ણ મને એવું લાગે કે તને ક સાથે જ ફાવે, એટલે જ તો મારી વાણીમાં સૌપ્રથમ ક આવે. કૃષ્ણ અને એનો મિત્ર અર્જુન. અર્જુનનો દુશ્મન કર્ણ અને કર્ણ કહેતા કોટિલો. અર્જુનનો દુશ્મન કર્ણ અને કર્ણ કહેતા કોટિલો. કાલિંદીનો ધરો એમાં પણ ક આવે. કૃષ્ણ મને એવું લાગે કે તને ક સાથે જ ફાવે, એટલે જ તો મારી વાણીમાં સૌપ્રથમ ક આવે. કૃતુવર્મા સેનાપતિ. કૃષ્ણ ભગવાનનો સેનાપતિ હતો ને, એનું નામ કૃતુવર્મા હતું. કૃતુવર્મા સેનાપતિ અને ગદાધારી કૌમુદી. કૃતુવર્મા સેનાપતિ અને ગદાધારી કૌમુદી. સ્કિન ટોન તારો થોડો કાળો છે ને, એટલે જ તો રાધા સાથે તારો કોન્ટ્રાસ્ટ જામે. કૃષ્ણ મને એવું લાગે કે તને ક સાથે જ ફાવે, એટલે જ તો મારી વાણીમાં સૌપ્રથમ ક આવે. નરસૈયોને દત્ત બિરાજે ત્યાં ગિરનારી જાળી છે. નરસૈયોને દત્ત બિરાજે ત્યાં ગિરનારી જાળી છે. ડુંગરા કૂદે દાલામતા એ ડણકુ કાઠિયાવાડી છે. પરબ હતાધાર વીરપુર ને બગદાણે એ હરિહરનો સાદ છે. પરબ સતાધાર વીરપુર ને બગદાણે એ હરિહરનો સાદ છે. અને રામ રોટલીનો જે રોટલો પીરસાય ને એ રોટલો કાઠિયાવાડી છે. કે ન માંગવાનું માંગ્યું એ મહેમાન મહાભારાણી છે. કે ન માંગવાનું માંગ્યું એ મહેમાન મહાભારાણી છે. અને ખાંડણીએ ખંડાનો ને એ જેલૈયો કાઠિયાવાડી છે. કે સંત સુરાને દાતાર એ સુદામાને કેમ ભૂલાય. કે સંત સુરાને દાતાર એ સુદામાને કેમ ભૂલાય. જેની 3 મુઠ્ઠીમાં 3 લોક આપી દીધા ને એ તાંદુર કાઠિયાવાડી છે. અને છેલ્લે કહેવાનું મન થાય કે ગોકુળિયું ગમતું નથી અને મથુરા મેલી ભાગ્યો. કે ગોકુળિયું ગમતું નથી અને મથુરા મેલી ભાગ્યો. અને રણ છોડીને જે રણછોડ થયો ને એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે ને, કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. સાહેબ આવું આપણા દ્વારકાધીશનું શાસ્ત્રમાં વર્ણન. વધી આગળ સરસ મજાની સ્પીચ, સરસ મજાનું વક્તવ્ય લઈને આવે છે દ્રષ્ટિબેન અરવિંદભાઈ રાઠોડ. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી રહીએ. જય આકાલીલા, જય સ્વામિનારાયણ. મારું વક્તવ્ય છે ગુજર શક્તિ. આપણા બારોટ કહે છે ને કે રણ કર રંગ રંગ રજે ઠંકે રહી કહી ભૂલ તોય ઘરના રજ દિયે રજ રજવે રજપૂત. ક્ષત્રિય એટલે કે સૂર્ય નારાયણના પુત્ર, અગ્નિદેવના પુત્ર અને ચંદ્રદેવના પુત્ર, હનુમાનજીના વંશજ અને રામવંશના પુત્ર. કે તે ભલે ને પછી સૂર્યના પુત્ર હોય અથવા તો સોલંકી હોય, કાચા અને ડાબ અને ચૌહાણની અલગ અલગ શાખા પણ કેમ ના હોય. છે તો ક્ષત્રિય. આપણા સમાજની ટૂંકી રૂપરેખા લેવા જોઈએ તો આપણા સમાજનો ઇતિહાસ એટલે કે રાજસ્થાનના અલગ અલગ રાજપૂત કુળથી ઉતરી આવેલો છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અનેક સંયુક્ત પ્રદેશને ભેગો મળીને ગુજર ક્ષત્રિય પ્રદેશ તરીકે ઓળખાણ હતું. તેમાં ત્યાંના રહેલા અનેક ક્ષત્રિય કુમારોએ ત્યાં સમયાંતરે ફેલાઈ અને વસવાટ કરીને આપણા એક સંગઠિત સમાજની સ્થાપના કરી હતી. અને એ જ એક સંગઠિત સમાજ એટલે કે ગુજર ક્ષત્રિય કલ્યાણ સમાજ. આજે આપણે જ્ઞાતિ મૈયાને એક બાજુ જયતો કરતા જ બોલાવતા જોઈએ છે, પરંતુ બીજી બાજુ આપણે જ્ઞાતિ મૈયાને પાછળ આપણે અમુક ફાયદાના કારણે આપણે જ્ઞાતિને બદલાવી અને છેડછાડ કરવા પડ્યા હોય છે. જ્યારે આગળના વડવાઓએ રાજસત્તા ગુમાવ્યા બાદ પોતાનું બાંધકામ, વ્યાપાર તેમજ તે મુઠ્ઠીપણું જાળવીને રોજગાર કરીને આપણી પ્રગતિ સાધી હતી. આપણે આજે હિન્દુ ધર્મ તરીકેની એક ઓળખ બનાવી જે અનિવાર્ય બની છે, તેવી રીતે આપણે ક્ષત્રિય તરીકેની ઓળખાણ પણ ખૂબ જ જરૂરી છે. આપણી દરેકની ફરજ બને છે કે આપણે તે ક્ષત્રિય તરીકેની ઓળખ પણ બજાવવી જ જોઈએ. અને તેમજ આપણા પહેલાના વડવાઓ હિન્દુ ધર્મ
ડર્યા વગર બધાની સામે મૂકી દીધા હતા અને તે જ વડવાઓ આજે સુરાપુરા તરીકે પૂજાય છે. અને જ્યારે આજના સમાજે આપણે જ્યારે આગળના સમયની અંદર આપણે રાજસત્તા ગુમાવી હતી ત્યારે રાજસત્તા ગુમાવવાના કારણે ઓબીસીના ફાયદા માટે આપણે જાતે જ કરવી નાખી હતી અને આપણે અલગ અલગ આપણી જ્ઞાતિને અલગ અલગ વાડાઓની અંદર અને અલગ અલગ જ્ઞાતિ અપનાવી અને પ્રદેશો પાડી દેવામાં આવ્યા હતા અને અલગ અલગ જ્ઞાતિઓ અપનાવી પડી હતી. જ્યારે પહેલાના વડવાઓ એટલે કે ગોવિંદભા દાદા તેમજ તે ભાયાજી દાદા ઉગમસિંહજી દાદાએ તો આપણા સિંધુ ધર્મ અને તેમજ આપણા ક્ષત્રિય સમાજ માટે તો કેટલું બધું કાર્ય કર્યું હતું. તે પછી આપણા રાઠોડના ભાઈ ગોવિંદ દાદા અને તેમજ એમના જ મિત્ર સુરા દાદા અને તેમના માનેલા બેન એટલે કે સોનારાઈ તેમને તો આપણા ક્ષત્રિય સમાજની રક્ષા કરવા માટે પોતાના પ્રાણને પણ આહુતિ આપી દીધી હતી. તેમજ આટલું જ નહીં પરંતુ ભાયાજી દાદાએ પણ ગાયોની રક્ષા કરવા માટે પણ એમને પ્રાણની આહુતિ આપી દીધી હતી. આપણે આપણા સમાજની રક્ષા કરવા માટે પ્રાણની આહુતિ તો નથી માંગતા પરંતુ દરેક દરેકને નમ્ર વિનંતી છે કે આપણે આપણા સમાજ માટે કશું કરી તો આહુતિ તો ના આપી શકીએ પરંતુ કર્યાની આગળ ખાલી થોડા શબ્દ એટલે કે શ્રી ગુજર ક્ષત્રિયનો તો ઉપયોગ કરી જ શકીએ છીએ. એટલે આપણે કોઈ આપણને ઓળખ પૂછે તો આપણે સ્વાભિમાન અને ગર્વથી કહેવી જોઈએ કે હું એક ગુજર ક્ષત્રિય કડિયા સમાજનો છું. અને અત્યારનો સમય એટલે સંધ્યાનો સમય કહેવાય. ફરી એકવાર જય ઘોષ સાથે અને આગળની કૃતિ છે ઈ સિયાબેન મહેશભાઈ આજગિયા સ્ટેજના આગળ સ્થાને ઝડપથી આવશે. સિયાબેન મહેશભાઈ આજગિયા સરસ મજાની કૃતિ લઈને આવે છે અને સંધ્યા સમય કહેવાય, આરતીનો સમય કહેવાય. એકવાર જય ઘોષ સાથે આપણે કાર્યક્રમને ફરી એકવાર આગળ વધારીએ. બોલા પાગી ગાની સાવજી બાપની હરિયમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હજી આગળ
આજગિયા ઝડપથી સ્ટેજ ઉપર આવશે. શૌર્ય મહેશભાઈ આજગિયા 94.86% સાથે ધોરણ 7 માં પ્રથમ ક્રમ ઉપર છે. એમને એકવાર જોરદાર તાળીઓનો બીજા ક્રમ ઉપર 94.32% સાથે દર્શિલ મેહુલભાઈ સોલંકી તૈયાર રહે છે. દર્શિલ મેહુલભાઈ સોલંકી ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને એમનું સન્માન પણ આપણે વિનુભાઈ વાઘજીભાઈ વેગમના હસ્તે કરવાનું છે. ત્યારે આગળ ત્રીજા નંબરમાં હેતવી અજયભાઈ આજગિયા તૈયાર રહેશે. હેતવી અજયભાઈ આજગિયા તૈયાર રહેશે. ધોરણ 7 માં 92.89% સાથે તૃતીય ક્રમ ઉપર છે. હેતવી અજયભાઈ આજગિયા એમનું સન્માન પણ આપણે વિનુભાઈ વાઘજીભાઈ વેગમના હસ્તે કરવાનું છે. ધોરણ 7 માં કહેવાય ને સિનિયર જુનિયર માં તો બધાને ટકાવે છે. જેમ ધોરણ વધે છે એમ પણ 90% જાળવી રાખે છે. એવા હેતવી અજયભાઈ આજગિયાનું સન્માન થાય છે. બધાએ એમના સન્માનિત કરવાના. રાઠોડ, યુવરાજ અરવિંદભાઈ રાઠોડ, હરપ્રીત વિશાલભાઈ ચાવડા, માનવ બિપિનભાઈ ચાવડા, સિયા મહેશભાઈ આજગિયા, નિસર્ગ નયનેશભાઈ ચાવડા અને દક્ષ ઘનશ્યામભાઈ ચાવડા ઝડપથી સ્ટેજ ઉપર આવશે. અજયભાઈ સોલંકી 94.80% સાથે એમને સન્માનિત કરવા જઈ રહ્યા છે. અને જોરદાર તાળીઓના નાદ સાથે સાહિલ અજયભાઈ સોલંકી ઝડપથી સ્ટેજ ઉપર આવશે. ધોરણ 8 માં પ્રથમ ક્રમ ઉપર છે. દ્વિતીય ક્રમમાં છે ઋષિલ વિપુલભાઈ સોલંકી 94.50% સાથે તૃતીય ક્રમમાં છે. અને 72.56% સાથે પલ્લવી શૈલેષભાઈ ચાવડા તૃતીય ક્રમ ઉપર છે. ત્રણેય વિદ્યાર્થી ઝડપથી સ્ટેજ પર આવશે. સાહિલ અજયભાઈ સોલંકી, ઋષિલ વિપુલભાઈ સોલંકી અને પલ્લવી શૈલેષભાઈ ચાવડા ઝડપથી સ્ટેજ પર આવશે. ચાવડા પલ્લવી શૈલેષભાઈ ચાવડા પલ્લવી શૈલેષભાઈ ચાવડા એમનું પણ સન્માન આપણે વલ્લભભાઈ હાથે કરવું છે. ત્યારે વાસણ ગામનું નામ રોશન કરેલું છે એવા સોહમ કમલેશભાઈ આજગિયા, મિતાલી ભાવેશભાઈ આજગિયા અને મીત પ્રવીણભાઈ આજગિયા ઝડપથી સ્ટેજ ઉપર આવશે. સોહમ કમલેશભાઈ આજગિયા, મિતાલી ભાવેશભાઈ આજગિયા અને મીત પ્રવીણભાઈ આજગિયા ધોરણ 8 ના વિદ્યાર્થી ઝડપથી સ્ટેજ ઉપર આવશે. ઝડપથી સ્ટેજ ઉપર આવશે. દિવ્યાંશુ છગનભાઈ સોલંકી 82% સાથે ધોરણ 9 માં પ્રથમ ક્રમ ઉપર છે. વધાવી લઈએ એમની આ ઇનામની ક્ષણને, એમની આ સન્માનની ક્ષણને. પછી આગળ ધોરણ 9 માં બીજા ક્રમ ઉપર છે સુજલ ચેતનભાઈ સોલંકી. સુજલ ચેતનભાઈ સોલંકી ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને એમનું દિનેશભાઈ આજગિયા તૈયાર છે.